નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આજે હું તમારી સામે નવા પ્રકરણ સાથે આવ્યો છું, જે ચેપ્ટર નંબર 9 છે અને જેનું નામ છે બળ તથા ગતિના નિયમો. આપણે આ પ્રકરણમાં બળ વિશે અને ગતિ, બળ અને ગતિ એકબીજાના પર્યાય છે, એટલે કે જ્યાં બળ હોય ત્યાં જ ગતિ હોય અને જ્યાં ગતિ હશે ત્યાં બળનો ઉલ્લેખ હશે. તમે બળ વિશે તો થોડું ઘણું વિદ્યાર્થી મિત્રો 8મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો. થોડું અહીં ડિટેલમાં છે, આપણે સમજીશું, જાણીશું. તો શરૂઆતમાં ટોપિક છે કે ગતિ વિશે. પહેલાં આપણે ગતિ વિશે થોડુંક ભણીશું, ગતિ પરથી જ આપણે બળ વિશે ભણીશું. બરાબર છે? કે ગતિ વિશે એરિસ્ટોટલ નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા. એમની શું માન્યતા હતી? એ શું માનતા હતા? કે ગ્રીક તત્વજ્ઞાની, ગ્રીક પ્રદેશના હતા. એરિસ્ટોટલની માન્યતા મુજબ જમીન પર રહેલ દડો અથવા કોઈ પણ પદાર્થને ઠોકર મારતા તે હંમેશા ગતિમાં રહેતો નથી. સ્વાભાવિક છે, તમે અહીંયાથી દડો હોય એને પથ્થર મારો કે કોઈક વસ્તુ એને તમે કંઈક ઠોકર મારો, થોડાક સમય સુધી એ ગતિ કરશે, પછી એ શું થઈ જશે? બંધ થઈ જશે. શા માટે? કારણ કે ઓટોમેટિક બંધ થઈ જાય. શા માટે? હમણાં આગળ ભણીશું. એનો મતલબ કે જો મારે દડાને ગતિ ચાલુ રાખવું હોય તો, કે દડાની ગતિ ચાલુ રાખવા માટે સતત બાહ્ય બળ, એટલે બહારથી એને બળ, એટલે આપણે એને બીજું કહીએ ધક્કો જરૂર છે. આપણે એ દડાને વારંવાર સતત થોડાક સમય શું કરવું પડે? મારતું રહેવું પડે, ઠોકર મારતી રહેવી પડે. જો ઠોકર મારતા રહીશું તો જ ગતિ ચાલુ રાખશે. એટલે એરિસ્ટોટલનું કહેવું એવું હતું કે જો પદાર્થને સતત ગતિ કરવી હોય તો બળની જરૂર પડે. બરાબર છે? એનો મતલબ કે હવે આપણે બળ વિશે થોડુંક જાણીએ કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા, બહારથી તમે બળ લગાડો તો શું અસર જોવા મળે? પહેલો ટોપિક છે કે પદાર્થનો આકાર બદલાઈ જાય છે. શું બદલાશે? પદાર્થનો આકાર. બળ લગાડતા આકાર બદલાય. ઉદાહરણ તરીકે આપ્યું છે કે સ્પ્રિંગ ખેંચતા તેની લંબાઈ વધે. સ્પ્રિંગમાં ખેંચો એટલે તમે બળ લગાવ્યું કહેવાય, અને બળ લાગ્યું એટલે એની લંબાઈમાં શું થાય છે? વધારો. બીજું છે પદાર્થનું સ્થાન બદલાય. કે ધક્કો મારશો, બરોબર, તો એ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. ઉદાહરણ આપ્યું છે કે ધક્કો મારવાથી ટેબલ પર પડેલ પુસ્તક ગતિ કરશે. આ ચોપડી છે, હું આને અત્યારે હાથથી આમ ધક્કો મારું છું તો ગતિ કર્યું, અને થોડાક સમય પછી એ શું સ્થાન થશે? નવા સ્થાને આવશે, એટલે કે પોતાનું સ્થાન બદલશે. ખ્યાલ આવી ગયો હશે બધાને કે પદાર્થનો આકાર બદલાય. ઉદાહરણ તરીકે સ્પ્રિંગ ખેંચતા તેની લંબાઈ વધે. બીજું, પદાર્થનું સ્થાન બદલાય, જેમ કે ઉદાહરણ આપ્યું છે કે ધક્કો મારવાથી ટેબલ પર પડેલ પુસ્તક ગતિ કરીને નવા સ્થાને આવે છે. હવે આપણે જે જોઈએ બીજું, પદાર્થના ગતિની અવસ્થા બદલાય. પદાર્થની ગતિની અવસ્થા બદલાય એટલે શું? કે ઉદાહરણ કહીએ કે સ્થિર દડો હોય, દડાની અવસ્થા કેવી છે અત્યારે? સ્થિર. હવે તમે બેટ વડે ફટકારશો તે શું કરશે? ગતિમાં આવે છે. ક્લિયર છે? બીજી વસ્તુ કે ગતિ કરતું વાહન હોય, તમે સાયકલ ચલાવો છો અને બ્રેક માર્યું એટલે બળ લગાવ્યું, તે શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. એનો મતલબ શું થયો? કે સ્થિર દડાને બળ લગાવ્યું તો ગતિમાં આવ્યું, અને ગતિમાન પદાર્થને બળ લગાડ્યું તો સ્થિર થયું. એનો મતલબ કે ગતિની અવસ્થા બદલાય. ગતિનું સ્થિર થાય અથવા સ્થિરનું ગતિ થાય. ચોથું છે ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય અને દિશા બદલાય, જેને વેગમાનનો ફેરફાર કહેવાય. વેગમાન આપણે આ પ્રકરણમાં ભણીશું. ટૂંકમાં વેગ એટલે આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા સ્પીડ જેવું કહી શકાય.
એટલે કે જો તમે બળ લગાવશો તો ગતિ કરનાર પદાર્થના વેગમાં એટલે સ્પીડ વધશે અથવા ઘટશે અને સાથે સાથે એની દિશા પણ બદલાઈ શકે. દિશાની વાત આવે ને એટલે વેગમાન આવે, જે આપણે આ પ્રકરણમાં ભણી પડશું. તો શું આવશે કે બોલિંગ કરેલ દડાને, તમે જે ક્રિકેટ રમે છે, જે ક્રિકેટ જોવે છે એને ખ્યાલ હશે કે બોલર બોલિંગ કરે એટલે બેટ્સમેન સામેની તરફ સિક્સ મારી અથવા ચોક્કો માર્યો, તો બોલર બોલિંગ નાખે છે અને બેટ્સમેન શોટ મારે, એ બંનેની દિશા કેવી હોય છે? અલગ અલગ. અને એને ફોર મારી, સિક્સ મારી એટલે બોલર કરતાં પણ બેટથી દડો અથડાયા પછી વેગમાં શું થયો હશે? વધારો. બરાબર છે? તો એ જ કીધું છે કે બોલિંગ કરેલ દડાને બેટ્સમેન જોરથી બેટ વડે ફટકો મારે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે, એટલે કે એની સ્પીડ વધે છે અને દિશા પણ શું થાય છે? બદલાય છે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ. હવે છે બીજો પ્રશ્ન કે પદાર્થ પર બળ કઈ રીતે લાગે? પદાર્થ ઉપર બળ લગાડવું હોય તો બળ લગાડવાની રીત શું? તો પહેલું તો પદાર્થ પર બળ લાગે સંપર્ક દ્વારા. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શું કહેવા માગે છે. કે આપણે અહીંયા જ ઉપર વાત કરી કે બેટ અને દડો, તો દડા પર બળ ક્યારે લાગે છે? બેટ સ્પર્શ કરે છે ત્યારે. ચોપડી મારે ખસેડવી છે તો ચોપડી ક્યારે પોતાનું સ્થાન બદલે છે? જ્યારે હું તેને સ્પર્શ કરું છું ત્યારે. ઓટોમેટિક તો ખસતું નથી ને, એ થોડું જાદુગર છે. બરાબર? એટલે કે જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે, કેવી અવસ્થા? સ્થિર હોય તો ગતિમાં અથવા ગતિમાં હોય તો સ્થિર કરવા માટે તે પદાર્થ સાથે સંપર્કમાં રહે, જે પદાર્થની અવસ્થા ફેરવવી છે તે પદાર્થ આપણે સંપર્કમાં રહે તે રીતે બળ લગાડવામાં આવે તેવા બળને સંપર્ક બળ કહે છે. ખાલી એટલું વ્યાખ્યા બી પૂછાય, સંપર્ક બળ એટલે શું? અથવા બળના પ્રકારમાં પણ એક લખી શકો, સંપર્ક બળ. કે જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે તે પદાર્થ સાથે સંપર્કમાં રહે તે રીતે બળ લગાડવામાં આવે તેવા બળને સંપર્ક બળ કહે છે. ખ્યાલ આવી ગયો હશે બધા વિદ્યાર્થી મિત્રોને. બીજું બળ છે ક્ષેત્રીય બળ. ક્ષેત્રીય બળ અથવા ક્ષેત્રીય દ્વારા એટલે શું? કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળ અનુભવે. બે પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવે પણ નહીં અને બળ લાગે તેવા બળને ક્ષેત્ર બળ કહે છે. બરોબર છે? શું આવશે ફરીથી? જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળ લગાડશે તેવા બળને શું કહેવામાં આવશે? ક્ષેત્ર બળ કહે છે. કમ્પ્લેટ. ઉદાહરણ આપ્યું છે આપણે. પહેલું બળ આવશે ચુંબકવાળું બળ. તમે બધાએ જ અનુભવ્યું છે અને જાણો પણ છો કે ચુંબક વડે લાગતું બળ એ કેવું હોય છે? ખિલ્લી હોય કે લોખંડની ખિલ્લી છે અને ચુંબક પાસે લાવતા, બરાબર, ખિલ્લીને ચુંબક પાસે લાવતા થોડુંક જ દૂર હશે ને તો પણ ચુંબક લોખંડની ખિલ્લીને શું કરે છે? આકર્ષે છે. એનો મતલબ કે લોખંડની ખિલ્લીને ચુંબક પાસે લાગતા લોખંડની ખિલ્લી બળ અનુભવે છે અને આ બળને કહેવાય છે ચુંબકીય બળ. કમ્પ્લેટ છે. બીજું એક બળ છે, આપણે જાણીએ છીએ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ, અને એ બળથી જ આપણે બધા જ આ પૃથ્વી પર છીએ. અને આપણે આ 10મો ચેપ્ટર છે એ પણ ગુરુત્વાકર્ષણ બળ વિશે જ છે. બરાબર? કોઈ પણ વસ્તુ તમે ઊંચાઈ પર ફેંકો, દડો ઊંચો જાય, બરાબર, તે વસ્તુ છેલ્લે આવે ક્યાં? નીચે. કેમ? પૃથ્વી પર આવે. અને પૃથ્વી પર આવવાનું કારણ શું? ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી તો એવું કંઈ નથી ને કે દડાને પકડવા જાય, નહીં. પૃથ્વી તો ત્યાંની ત્યાં રહે છે, પણ દડાને પોતાની તરફ શું કરે છે? ખેંચે છે, બળ લગાડે છે. અને એ કયું બળ હોય છે? ગુરુત્વાકર્ષણ બળ.
ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લેટ. હવે એક પ્રશ્ન છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ સમજાવો. હવે ટોપિક છે સંતુલિત બળ અને અસંતુલિત બળ. વિદ્યાર્થી મિત્રો, સંતુલિત બળ અને અસંતુલિત બળ સમજવા માટે હું પહેલાં ચોપડીમાં એક ઉદાહરણ આપ્યું છે, આપણે એવું સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. તમે આકૃતિ જોઈ શકો છો, એક આકૃતિ છે. હવે આ નીચે સપાટી છે ને સપાટી ખરબચડી હશે, બરોબર છે. હવે તમે આને ધક્કો મારો છો તો તમારું બળ આ છે અને નીચે સપાટી દ્વારા બળ લાગે અને એ છે ઘર્ષણ બળ. જો બંનેની લંબાઈ કેવી દીધી છે અહીંયા જોજો, સરખી. એનો મતલબ કે બંને બળ સમાન છે. બંને બળ સમાન છે એટલે તમારાથી આ બોક્સ ખસશે નહીં, બરોબર. એટલે કે બંને, આપણું બળ આ બાજુ છે અને ઘર્ષણ બળ આ બાજુ છે અને બંને બળ કેવા છે? સરખા, એટલે ખસશે નહીં. પણ છેલ્લી આકૃતિ જો, હવે તમે જોરથી તાકાત લગાવી, 2ની જગ્યાએ 3 કે 4 એવું પણ સમજી શકો, 4 જણા થયા. જો બળ વધ્યું પણ સામે ઘર્ષણ બળ તો એવું ને એવું જ છે. એનો મતલબ કે એક બળ વધ્યું તે તમે તાકાત વધારે લગાવશો એટલે આ બોક્સ આ તરફ ખસશે, બરોબર. એટલે કે બંને બળ, 2 બળ હતા, એ બંનેના બળની મૂલ્ય અથવા બંને બળની તાકાત કેવી છે? અલગ છે. જ્યારે આમાં બંને બળ કેવા છે? સમાન, બરોબર છે. તો આ સમાન બળ હોય અને અસમાન બળ હોય એને શું કહેવાય? હવે તમને પ્રશ્નમાં તો ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવા માગે છે. તો ફરીથી જોઈએ, સંતુલિત બળ કે જે બળની અસર હેઠળ, જે બળો, 2 બળ હોય સામસામે, એમાં સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ સ્થિર જ રહે. તમે બળ લગાડો પણ જે સ્થિર હશે સ્થિર જ રહેશે. અને જે ગતિમાન પદાર્થ, એટલે જે ગતિ કરતો હશે પદાર્થ, એ અચળ ગતિ, એટલે કે એની ગતિમાં કોઈ ફેરફાર નહીં થાય, એ 10ની સ્પીડે જતો હશે તો 10 જ રહેશે. તેવા બળને અસંતુલિત બળ કહે છે. ફરીથી સમજો, જે બળની અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ સ્થિર અવસ્થા અને ગતિમાન પદાર્થ અચળ, ગતિમાન રહેલ પદાર્થ અચળ ગતિ ચાલુ રાખે તેવા બળને અસંતુલિત બળ કહે છે. અને આ બળનું મૂલ્ય 0, કે ટૂંકમાં આનું પરિણામ ન મળે. મેં અહીંયા સાદી આકૃતિ દોરી છે કે આ કોઈ બોક્સ છે, આ બોક્સને હું આ તરફ ધક્કો મારું છું, સામે લાગે છે ઘર્ષણ બળ અને નીચે આપણે સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધે, બરોબર છે, એ ધ્યાન રાખજો. પણ બંને બળ કેવા છે? સમાન. આ બંને બળ સરખા હશે તો કોઈ પરિણામ નહીં મળે, તમે વસ્તુ ખસેડી શકશો નહીં, બરોબર છે. ખ્યાલ આવી ગયો હશે દરેક વિદ્યાર્થી મિત્રોને કે જે બળની અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ જ રાખે અથવા કે અચળ ગતિ ચાલુ જ રાખે. અચળ એટલે શું? જે વધે પણ નહીં, ઘટે પણ નહીં, તેવા બળને સંતુલિત બળ કહે છે, સમાન બળ. ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ અસંતુલિત બળ, કે જે બળની અસર હેઠળ સ્થિર પદાર્થ ગતિમાં આવી જાય. હું એવું બળ લગાડું કે સ્થિર પદાર્થ એ ગતિમાં આવે અને ગતિમાન પદાર્થમાં ફેરફાર થાય, એટલે કે વેગ બદલાય અથવા દિશા બદલાય, બરોબર. જે દડો ગતિ કરતો હોય ધીમે ધીમે અને તમે એને બેટ મારો તો એનો વેગ બદલાય, બરોબર. અને કદાચ ઊંધી દિશામાં મારી હોય તો એની દિશા પણ બદલાય. તેવા બળને અસંતુલિત બળ કહે છે. કે જે બળની અસર હેઠળ સ્થિર પદાર્થ ગતિમાં આવે
તથા ગતિમાન પદાર્થમાં ફેરફાર થાય તેવા બળને અસંતુલિત બળ કહે છે અને તેનું મૂલ્ય શૂન્ય સિવાયનું એટલે ધન કે ઋણ હોઈ શકે. ધન ઋણ શું એ આપણે ભણીશું, બરાબર. જે દિશામાં બળ લગાડો એ જ દિશામાં પદાર્થ ગતિ કરે તો ધન, જે દિશામાં બળ લગાડો પદાર્થ ગતિ કરે વિરુદ્ધ દિશામાં તો ઋણ. ડિટેલમાં ભણીશું, ચિંતા કરશા નહીં, પ્રેક્ટિકલી આવશે. ખબર પડી ગઈ? તો ફરીથી વ્યાખ્યા જોઈએ કે જે બળની અસર હેઠળ સ્થિર પદાર્થ ગતિમાં આવે તથા ગતિમાન પદાર્થમાં ફેરફાર થાય. શું ફેરફાર થાય? વેગ અને દિશા. એ મેં કૌંસમાં લખ્યું છે, બરાબર. તેવા બળને અસંતુલિત બળ કહે છે અને તેનું મૂલ્ય શૂન્ય સિવાયનું હોય. ઘણી જગ્યાએ શબ્દ એવો પણ લખ્યો હોય શૂન્યેતર, બરાબર. અહીંયા બે બળ બતાવે છે, એક આ બાજુ અને એક આ બાજુ, અને મેં આ બળ વધુ કીધું છે અને આ બળ ઓછું, તો બોક્સ આ દિશામાં ખસશે. એનો મતલબ કે જ્યારે બળ અનસંતુલિત બળ કહેવાય. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? તમે બે બળ લગાવો છો પણ આગળ જે સંતુલિત બળ હતું ને એમાં પદાર્થ સ્થાન બદલતું નથી, જ્યારે આમાં પદાર્થમાં ફેરફાર થાય. એનો મતલબ કે જો તમારે કોઈ ફેરફાર કરવો હોય તો કયું બળ લગાડવું જોઈએ? અસંતુલિત બળ, બરોબર છે. અને હવે આપણે આ પ્રયોગમાં જોયું કે ઘર્ષણ બળ એટલે શું, કે જ્યારે કોઈ પદાર્થ સપાટી પર અને સપાટીના સંપર્કમાં રહે, જ્યારે કોઈ પદાર્થ સપાટી પર સપાટીના સંપર્કમાં રહી ગતિ કરે, દડો છે, દડો ગતિ કરે પણ ક્યારે? સપાટી. કઈ સપાટી? જમીન પર. આપણે ચાલીએ છીએ, ગતિ કરીએ છીએ, કઈ સપાટી પર? જમીન પર. એટલે દરેક પદાર્થ ગતિ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરે અને તે જ સપાટી એ પદાર્થની ગતિને અવરોધે અને એ સપાટી દડાને ગતિ કરતાં શું કરે? અટકાવે. આપણે ચાલતા ચાલતા આપણને અટકાવે. આપણું વાહન થાય છે, સાયકલ ચલાવો છો, સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરો તો રસ્તો એ સાયકલના પૈડાને ગતિ કરતાં અટકાવશે. આ જે અટકાવતા એટલે અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. ખ્યાલ આવી ગયો કે જ્યારે કોઈ પદાર્થ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરે ત્યારે તે સપાટી પદાર્થની ગતિને અવરોધે છે. આ અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ જ હોય. ઘર્ષણ બળ પદાર્થ જે દિશામાં ગતિ કરતો હશે ને એની વિરુદ્ધ દિશામાં જ બળ લાગશે. કમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખ્યાલ આવી ગયો હશે આજના આ વિડીયોમાં. હવે આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.